दाहोद से ये खबर सामने आ रही है। यहाँ के पैराग्लाइडिंग शौकीन जुबीन कॉन्ट्रैक्टर ने रतन टाटा की स्मृति में 20 लाख रुपए की लागत से एक निजी रनवे तैयार किया। जी हाँ, इस रनवे से अब मोटर हंग ग्लाइडिंग, पैराग्लाइडिंग और अन्य एडवेंचर गतिविधियों को बढ़ावा मिलेगा। दाहोद के पास रामपुरा क्षेत्र में तैयार किया गया ये रनवे लगभग 2000 फीट लंबा और 70 फीट चौड़ा है। जुबीन कॉन्ट्रैक्टर कई वर्षों से पैराग्लाइडिंग के शौकीन रहे हैं। उन्होंने पावर, मोटर ग्लाइडिंग और पैराग्लाइडिंग का अभ्यास अपने खेतों में किया। वे ऑल इंडिया पावर ग्लाइडिंग और पैराग्लाइडिंग एसोसिएशन के सदस्य भी हैं और देश भर में विभिन्न कार्यक्रमों में हिस्सा ले रहे हैं। जुबीन कॉन्ट्रैक्टर का कहना है कि यह रनवे न केवल उड़ान भरने के लिए बल्कि छात्रों और युवाओं के लिए ड्रोन उड़ाने, प्रोजेक्ट टेस्टिंग और विभिन्न एडवेंचर एक्टिविटी के लिए खुला रहेगा। इससे न केवल दाहोद बल्कि आसपास के ज़िलों के लोग भी इसका लाभ उठा सकेंगे। भविष्य में यह पैराग्लाइडिंग की ट्रेनिंग भी यहाँ पर शुरू की जाने वाली है। गुजरात में यह ट्रेनिंग फिलहाल कहीं उपलब्ध नहीं है, इसीलिए यह रनवे युवा और छात्रों के लिए एडवेंचर स्पोर्ट्स सीखने का एक अनोखा अवसर साबित होगा। तो दाहोद में तैयार इस नई एयरफील्ड से न केवल एडवेंचर गतिविधियों को बढ़ावा मिलेगा बल्कि युवा और छात्र अब पैराग्लाइडिंग और मोटर ग्लाइडिंग जैसी रोमांचक गतिविधियों का अनुभव भी ले सकेंगे। ये पहल रतन टाटा की याद में तैयार की गई है और निश्चित रूप से क्षेत्र के युवाओं को प्रेरित करेगी। હું એડવેન્ચર સ્પોર્ટ્સથી છેલ્લા 15-20 વર્ષથી જોડાયેલો છું. આજનો દિવસ એક ખાસ છે. એક રીતે અમે એક થેન્ક્સ બોલીએ છીએ રતન ટાટાને. આ એક દિવસ એવો દિવસ છે જ્યારે એ દુનિયામાં નહીં રહે. He lost his life of old age and complications. पर એનાથી અમને ખાલી એક જ ચીજ શીખવા મળ્યું, એ માણસની જિંદગીમાં બધાને આપવું જોઈએ. એક ઇન્સ્પિરેશન લઈને એમના નામે આ એક નાનો રનવે અમે બનાવ્યો છે, વિચ ઇઝ ઇવન નેમ એઝ રતન ટાટા નેનો રનવે. આ ખાલી એક પર્પઝ નથી સોલ્વ કરવાનો છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ કે ખાલી ફ્લાઇંગ એક્ટિવિટી માટે. આની પર વિશેષ ચીજ કરી શકે છે, જેમ કે આપણે સ્કેટિંગની કોમ્પિટિશન કરી શકીએ છીએ. બીજી ચીજ અમે એરો મોડલિંગ કરી શકીએ છીએ. નાના બચ્ચા જે પ્લેન્સ બનાવે છે એ બી યુઝ કરી શકે છે. ગોકાર્ટ બનાવી શકે. સાયન્સ પ્રોજેક્ટ્સની અંદર એ લોકોને અગર જગા જોતી હોય, આપણી પાસે એન્જિનિયરિંગ કોલેજ છે. એન્જિનિયરિંગ કોલેજની અંદર બચ્ચાઓ અમુક પ્રોજેક્ટ્સ બનાવતા હોય, જેના માટે જગાની જરૂરત હોય ને એક્સપિરિયન્સ કરવા માટેની જગા જોતી હોય. કદાચ આપણા દાહોદમાં એવી જગા નહીં હોય કે ઘણા લોકોની પરમિશન લેવી પડે, તો આ એક એવી સેટઅપ થશે જે એક બચ્ચાને સાયકલ ચલાવવું હોય, સ્કેટિંગ કરવું હોય કે એવી કઈ ચીજ એ ઇન્વેન્ટ કરીને એને પ્રોટોટાઇપ બનાવીને એને યુઝ કરવો એક્સપેરિમેન્ટલ બેઝ, તો એના માટે પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે. હવે જોવું એ છે કે આપણા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ગવર્મેન્ટ બોડીઝ, ટુરિઝમ બોર્ડ, આની અંદર કેવી રીતે અમે આ ચીજને હજુ આગળ અમને મદદ કરીને આ ચીજને આગળ લાવી શકીએ. મદદ કરતાં જેટલો અમને સપોર્ટ મળશે તો હજુ લોકો જોડાય. આ એક એવી એક્ટિવિટી રહેશે જ્યાં લોકોને મજા બી આવશે, ક્રિએટિવિટી બી આવશે અને રૂટ લર્નિંગમાંથી બી બહાર આવશે. સો એક એન્જોયેબલ પ્લેસ આજના તારીખમાં અમે ઊભું કર્યું છે. થેન્ક્સ ટુ PAI જે છે પાવર હેંગ ગ્લાઇડિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આજના મેઇન બધા જે લોકો આવેલા એ લોકો લેફ્ટનન્ટ કર્નલ્સ હતા, વિંગ કમાન્ડર, કેપ્ટન્સ, એ લોકો બધા મળીને અમે આ એક નવી એક્ટિવિટી સાથે જોડાયેલા છીએ. હજી એ અપ્રોચ જે મેન્યુફેક્ચર છે મિસ્ટર જાવેદ હસન, જે એલ્બર્ટોસ ફ્લાઇંગ સિસ્ટમ, જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે, તો મોસ્ટ પ્રોબેબલી ફ્યુચરમાં એવું થઈ શકે છે કે એક નાની એવિએશન ઇન્ડસ્ટ્રી બી દાહોદમાં ડેવલપ થાય. પહેલ અમે કરીએ છીએ. સપોર્ટ ને વેલ વિશેસ અમને લોકોની જરૂરત છે ને ગવર્મેન્ટની સपोर्टની જરૂરत है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।